Today we will learn about function. ફંક્શન વિશે આજે આપણે વાંચવાના છીએ. ફંક્શનમાં આપણે મેચિંગ a અને b ને મેચ કરવાના છે. અહીં a સાઈડ વાક્યો આપ્યા છે અને b સાઈડ તે વાક્ય કયા પ્રકારનું છે, તે શું એક્સપ્રેસ કરે છે, તે શું ડિસ્ક્રાઇબ કરે છે એની સાથે આપણે જોડવાનું છે. જે સાચો વિકલ્પ છે તે આપણે જોવાનું છે. અહીં પાપા કેમ ફ્રોમ ઓફિસ, પાપા ઓફિસ થી આવ્યા at 7 pm, 7 વાગે પાપા ઓફિસ થી આવ્યા. સુનિતા કેન ડ્રાઈવ અ કાર, સુનિતા કાર ડ્રાઈવ કરી શકે છે. આઈધર ઇન્ડિયા ઓર પાકિસ્તાન વિલ વિન ધ મેચ, આઈધર ઓર યા તો ઇન્ડિયા યા તો પાકિસ્તાન, કાં તો પાકિસ્તાન કાં તો ઇન્ડિયા વિલ વિન ધ મેચ, બે માંથી કોઈ પણ એક મેચ જીતશે. હવે અહીં પહેલું લઈ લઈએ વાક્ય, પાપા કેમ ફ્રોમ ઓફિસ, અને પાપા ઓફિસ થી કેટલા વાગે આવ્યા છે? ફ્રોમ ઓફિસ, ઓફિસ થી આવ્યા છે. ટાઈમ અહીં આપ્યો છે 7 pm, ઓફિસ થી કેટલા વાગે આવ્યા? 7 વાગે આવ્યા. તો આમાં ટાઈમ સીધો આપણને ખબર પડી જાય કે અહીં શું આપ્યું છે? સ્પેસિફાઈંગ ટાઈમ. તો આ સીધું આપણે આનો જવાબ અહીં લખીશું, બી આવશે. જો આ ટાઈમ શબ્દ ના આપ્યો, 7 pm ના આપ્યો હોત તો શું આવત? પાપા કેમ ફ્રોમ ઓફિસ, ઓફિસ હોત તો પછી લોકેશન આવત. પણ અત્યારે આપણે શું આપ્યું છે? એની સાથે આપણને ટાઈમ આપ્યો છે. ટાઈમ આપ્યો છે એનો મતલબ આપણે સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. આ ટાઈમ દર્શાવે છે કે પાપા 7 વાગે આવ્યા. સુનિતા કેન ડ્રાઈવ અ કાર, સુનિતા કાર ડ્રાઈવ કરી શકે છે. કેન ડ્રાઈવ એટલે સુનિતાની ક્ષમતા છે કે તે કરી શકે છે, તેને આવડે છે, તે કાર ચલાવી શકે છે. અહીં કેન ની જગ્યાએ કુડ પણ હોઈ શકે. સુનિતા કુડ ડ્રાઈવ અ કાર, સુનિતા કાર ચલાવી શકતી હતી. અથવા અહીં ટુ બી વત્તા એબલ ટુ, એબલ ટુ આવું આવે તો પણ એબિલિટી દર્શાવે છે. એટલે અહીં આપણે એક્સપ્રેસિંગ એબિલિટી, એબિલિટી નો અર્થ શું થાય? તમારી શક્તિ. એટલે શક્તિ બતાવે છે કે તે આ કામ કરી શકે છે. અહીં આપણે લખીશું સી જવાબ. આઈધર ઇન્ડિયા ઓર પાકિસ્તાન વિલ વિન ધ મેચ, કાં તો પાકિસ્તાન કાં તો ઇન્ડિયા. બે વિકલ્પ છે આપણી પાસે, એક ઇન્ડિયા છે અને બીજું પાકિસ્તાન છે. એવા આપણી પાસે બે વિકલ્પ છે. જ્યારે બે વિકલ્પ શબ્દ આપ્યા, આવી રીતે બે વિકલ્પ આપ્યા હોય તો આવે અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ ને ઘણી વાર આમાં ચોઇસ શબ્દ પણ ઉપયોગ કરેલો હોય તો આપણે સમજી જવાનું છે. ચોઇસ અને અલ્ટરનેટ બંને સેમ છે એટલે અહીં આવશે એ. ખ્યાલ આવી ગયું બધાને? એમાં ફર્સ્ટ વન છે, ઓલ ધ બેસ્ટ સેડ સુમિત ટુ વિકાસ. સુમિતે વિકાસને કહ્યું ઓલ ધ બેસ્ટ. સેકન્ડ છે, આઈ હેડ માય બ્રેકફાસ્ટ એટ તાજ હોટલ, તાજ હોટલ માં મેં મારું બ્રેકફાસ્ટ લીધું. તો અહીં શું છે? તાજ હોટલમાં લીધું છે. પ્લીઝ હેલ્પ મી ટુ કમ આઉટ ફ્રોમ હિયર, અહીંથી બહાર નીકળવામાં મહેરબાની કરી મને મદદ કરો. પ્લીઝ શબ્દ જોઈએ એટલે તરત મગજમાં આવવું જોઈએ કે આ શું છે? રિક્વેસ્ટ છે, વિનંતી છે. વિનંતી છે અહીં આપ્યું છે આ બાજુ મેકિંગ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ છે એટલે અહીંયા આનો જવાબ અહીં આવશે એ માં. આ પ્લીઝ શબ્દ આપેલો હોય અને અહીં આપ્યું છે રિક્વેસ્ટ, સીધું આ રીતનું આવશે. ઓલ ધ બેસ્ટ આવી રીતે જ્યારે આવે ત્યારે થોડી વાર પહેલા જ મેં કહ્યું ઓલ ધ બેસ્ટ છે, કોંગ્રેચ્યુલેશન છે, હેપી બર્થડે છે, આવા શબ્દો હોય. અથવા હાઉ ઓલ્ડ યુ આર, હાઉ સ્વીટ યુ આર, અથવા હાઉ હોટ ધીસ વોટર ઇઝ, આવા શબ્દો જ્યારે આવે, દિલથી નીકળી જતા હોય આવા શબ્દો આવે ત્યારે આપણે એ શું હોય છે? પ્લીઝેન્ટ્રીઓ છે. પ્લીઝેન્ટ્રીને, પ્લીઝેન્ટ્રી એટલે અહીં છે, અહીં આન્સર આવશે બી. પ્લીઝેન્ટ્રી ની જગ્યાએ જો કોઈ બીજો શબ્દ પણ ઉપયોગ થાય તો એમાં ઇમોશન હોય છે, ઇમોશન. આ શબ્દો હોય છે. બીજું છે અહીં લખ્યું છું નાઇસટીઝ. આ બે આ એક આ ધીસ અને ધીસ વન, આ ત્રણેયના સેમ મીનિંગ હોય છે. આ રીતનું જ્યારે વાક્ય આપેલું હોય ત્યારે આ રીતે આપણે એની સાથે આપણે જોડવાનું રહેશે. નેક્સ્ટ છે, આઈ હેડ માય બ્રેકફાસ્ટ એટ તાજ હોટલ, તાજ હોટલમાં મેં મારું બ્રેકફાસ્ટ લીધું, બ્રેકફાસ્ટ કર્યો. તો આમાં આપ્યું શું છે?
તાજ હોટલ, લોકેશન આપી, જગ્યા આપી છે, જગ્યાનું નામ આપ્યું છે, એટલે અહીં આવશે એક્સપ્રેસિંગ લોકેશન. એટલે કઈ જગ્યાએ બ્રેકફાસ્ટ લીધું તો લોકેશન બતાવે છે તાજ હોટલ, એટલે અહીં આવશે લોકેશન આની અંદર. એટલે આ જવાબ આનો જવાબ આપણે આ રીતનું લખીશું. ઓકે, then Patel family went to the USA because they wanted to earn much money. પટેલ પરિવાર છે તે યુએસએ ગયો because કારણ કે તેઓ વધારે પૈસા કમાવા માંગતા હતા. They wanted to earn much money. If you work hard, if you work hard, જો તમે ખૂબ મહેનત કરશો, you will pass in test, તમે પરીક્ષામાં પાસ થશો. Rahul is as strong as Manoj, એટલે એ કમ્પેરિઝન આપી છે. રાહુલ is as strong as Manoj, રાહુલ મનોજ જેટલો સ્ટ્રોંગ છે. એટલે રાહુલ અને મનોજ વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવી છે કે બંને સરખા સ્ટ્રોંગ છે. હવે અહીંથી આપણે લઈશું ફર્સ્ટમાં કે પટેલ ફેમિલી વેન્ટ ટુ ધ યુએસએ. હવે અહીં આપ્યું છે કારણ કે પટેલ ફેમિલી યુએસએ ગયું કારણ કે તે વધારે પૈસા કમાવા માંગતા હતા. કારણ કે એટલે એક કારણ છે અને એનું પરિણામ શું, જવું એ એમનું પરિણામ છે અને કારણ શું છે, વધારે પૈસો કમાવા માંગતા હતા અને તેથી તે ત્યાં ગયા. એટલે એક કારણ છે અને રિઝલ્ટ બી છે. તો અહીં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ રીઝન એન્ડ રિઝલ્ટ, કારણ અને એનું પરિણામ આપેલું છે. તો અહીં આપણે બીકોઝ છે, ધેરફોર, એઝ એવા શબ્દો આપ્યા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે સેન્ટેન્સ પરથી બી ખ્યાલ આવે કે આ એનું રીઝન છે અને આ એનું રિઝલ્ટ છે. તો અહીંયા આવશે આનો જવાબ લખીશું સી. ધેન છે if you work hard, જો તમે ખૂબ મહેનત કરશો તો તમે પરીક્ષામાં પાસ થશો. તો આવા વાક્યો હોય, if હોય, આની સાથે જો unless વાળા વાક્યો હોય, if અને unless આ વાક્યો આપ્યા હોય તો કન્ડિશન હોય છે, એક શરત. આ કન્ડિશન નો અર્થ શું થાય, શરત હોય કે જો આવું થશે તો આવું થશે, જો આવું નહીં થાય તો આવું ના થાય. એટલે જો તમે મહેનત કરશો તો તમે પરીક્ષામાં પાસ થશો, મહેનત નહીં કરો તો પરીક્ષામાં પાસ નહીં થાવ. If she invites you, you will go there. જો તેણી તમને ઇન્વાઇટ કરશે તો તમે પાર્ટીમાં જશો. If you have license, you can drive a car. જો તમારી પાસે લાયસન્સ હશે તો તમે ગાડી ચલાવી શકો. if વાળા વાક્યો છે અને એ જ રીતે unless, if ની જગ્યાએ unless યુઝ કરવાનો. unless નો અર્થ થાય જો નહીં, આમાં નહીં શબ્દ આવેલું છે અને આ if નો અર્થ થાય જો. if you, જો તમે મહેનત કરશો તો પાસ થશો. તો આ એક શરત છે કે જો કન્ડિશન છે, કન્ડિશન એટલે શરત કે જો આવું કરશો તો આવું થશે, આવું નહીં કરો તો આવું નહીં થાય. તો આમાં આની સામે જવાબ આપેલો છે બી છે, આનો જવાબ આવશે બી. અહીં છે રાહુલ અને મનોજ વચ્ચે બંને કમ્પેરિઝન કરી છે, તુલના કરી છે. તો આ ડિગ્રી વાળા વાક્ય, આ વાક્ય શેનું છે, ડિગ્રીનું છે. કઈ ડિગ્રી, પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. એટલે આવા ડિગ્રીના જે કમ્પેરિઝન વાળા વાક્યો હોય તો આ સીધી આ શું ડિસ્ક્રાઇબ કરે છે, ડિગ્રી કમ્પેરિઝન ડિસ્ક્રાઇબ કરે છે. આનો જવાબ આપણે અહીં લખીશું, આને જોડીશું એ સાથે.